પ્રોટીન, ઇનકમ્પ્લીટ પ્રોટીન અને કમ્પ્લીટ પ્રોટીન, આવા વર્ડ્સ તમે સાંભળ્યા જ હશે. આવો જોઈએ આ શું છે. પ્રોટીન છે એ બહુ જ બધા એમિનો એસિડ્સના બનેલા હોય છે. તેમાંથી ઘણા એમિનો એસિડ્સ એવા છે કે જે બોડી પોતે જ બનાવે છે, પરંતુ 9 એમિનો એસિડ્સ એવા છે કે જે આપણે ફૂડ દ્વારા લેવા પડતા હોય છે. પરંતુ ફૂડમાં 9 એમિનો એસિડ હોય એવું જરૂરી નથી. કોઈ ફૂડમાં 3 એમિનો એસિડ્સ હોય છે, કોઈમાં 5 હોય છે, કોઈમાં 7 હોય છે. તો આપણા બોડીને આ 9 એમિનો એસિડ્સ મળી રહે તે માટે શું કરવું જોઈએ? તે માટે 2 એવા ફૂડના કોમ્બિનેશન આપણે આપણા ડાયટમાં ઇન્ક્લુડ કરવા જોઈએ કે જેમાંથી આપણને 9 એમિનો એસિડ્સ મળી રહે. આ કોમ્બિનેશન કયા કયા છે? ઇડલી અને સાંભાર, દાલ અને રાઈસ, લેગ્યુમ અને સિરિયલ, રાઈસ અને ટોફુ, ઓટમિલ અને મિલ્ક. આવા જુદા જુદા ઘણા બધા કોમ્બિનેશન્સ છે કે જે આપણે ડાયટમાં ઇન્ક્લુડ કરવાથી આપણને કમ્પ્લીટ પ્રોટીન મળી રહે છે, 9 એમિનો એસિડ્સ મળી રહે છે અને તેના બેનિફિટ પણ આપણા બોડીને મળે છે. આથી આવા કોમ્બિનેશન જરૂરથી તમે તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરો.